ભાવનગરના ચકચારી નકલી દારૂ કાંડમાં હવે તપાસનો દોર વધુ ઊંડો બન્યો છે. એસએમસીની તપાસમાં સામે આવ્યું છે કે મિથેનોલના કારણે આ ગંભીર ઘટના સર્જાઈ હતી. પીડિતો અને મૃતકોના લોહીના નમૂનાઓમાં પણ મિથેનોલ મળી આવ્યું હોવાનું એસએમસીએ જણાવ્યું છે. 21 લોકો સામે ગુનો, 13 આરોપીઓની ધરપકડ અને હવે સમગ્ર નેટવર્કના આકાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. ભાવનગરના નકલી દારૂ કાંડમાં એસએમસીએ તપાસની કમાન સંભાળતા જ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં કુલ 21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં કાચો માલ એટલે કે રો મટીરિયલ પૂરું પાડનાર, નકલી દારૂ બનાવનાર અને વેચાણ કરનાર લોકોનો સમાવેશ થાય છે. તપાસમાં સૌથી મોટું અપડેટ એ છે કે મિથેનોલના કારણે સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પીડિતો અને મૃતકોના લોહીમાં પણ મિથેનોલ મળી આવ્યું હોવાનું એસએમસીએ જણાવ્યું છે. બીજી તરફ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રઈસ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ અને રઈસનો સંપર્ક મધ્યપ્રદેશમાં થયો હતો. હવે એસએમસીની ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ છે, જ્યારે સમગ્ર નેટવર્ક અને તેના પાછળ રહેલા આકાઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરાશે. તપાસ દરમિયાન નકલી દારૂનો મોટાભાગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી ગૌતમના ઘરેથી પણ જથ્થો મળી આવ્યો છે. મહત્વની વાત એ છે કે ભાવનગરના જ ગૌતમના ઘરે નકલી દારૂ બનાવાતો હોવાની વિગતો સામે આવી છે. બોટલ, સ્ટીકર અને પેકિંગ માટેના સાધનો ક્યાંથી આવ્યા, રો મટીરિયલ કોણે પહોંચાડ્યું અને આ સમગ્ર નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો કોણ છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા એસએમસીએ તપાસનો વ્યાપ વધાર્યો છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.